કેમ છો ટાટ એસ અને એચએસની તૈયારી કરતા શિક્ષક મિત્રો? જો લખાણની અંદર કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની આજે ચર્ચા કરીશું. તો પ્રથમ તો એ કે આપણે લખાણ છે એને ઉપરની લીટીને અડાડીને જ લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધારો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક વાક્ય છે ગાંધીજી દ્વારા આપેલું, નઠારા અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. બરાબર, નિશાની છે. તો આવું વાક્ય કોણે આપેલું છે? ગાંધીજીએ. એ આપણે જાણીએ છીએ. તો આ મુજબનું તમારે ઉપરની લીટીને અડાડીને મુખ્ય પરીક્ષાની અંદર લખાણ કરવાનું રહેશે. હવે ઘણા મિત્રોનો પ્રશ્ન કે ભાઈ આવા અક્ષરો તો અમારા નથી આવતા, તો શું કરવું જોઈએ? તો જે મિત્રોને અક્ષર સારા નથી એમને અમુક મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. કેટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા? તો જુઓ, વધુ લખાણની પ્રેક્ટિસ કરવી, એક આ વસ્તુ અગત્યની છે. બીજો મુદ્દો એ છે કે જો તમે લખાણને ઉપરની લીટીને અડાડીને ન લખી શકો તો કોઈ વાંધો નથી, માર્ક્સ કપાશે નહીં. પરંતુ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. કઈ? કે જો તમે અહીંયા મારી જેમ તમે જોયું કે અહીંયા મેં નીચે લીટીમાં લખ્યું છે, તો તમને તેમ ફાવતું તો તમે લખી શકો છો. પણ જો આવું ના તમે કરી ના શકો, ધારો કે જો એક વાક્ય છે કે ભાઈ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવો નિબંધ પૂછાણો, તો તમે આવું ના લખી શકો. ભાઈ નવી, પછી તમે અહીંયા લખ્યું કે ભાઈ રાષ્ટ્રીય, પછી ઉપર લખ્યું કે શિક્ષણ, પછી આ નીતિ, તો આ લખાણ યોગ્ય ગણાય નહીં. ખાસ તો તમારે વધારે ફકરાની પ્રેક્ટિસ, નિબંધ હોય, ચર્ચાપત્ર હોય, પત્ર લેખન હોય અથવા તો ચર્ચાપત્ર હોય. જો તમને ઉપરની લીટી જ ફાવી જ જાય તો તમે ઉપરની લીટીએ લખાણ સારું એવું કરી શકશો. જો તમને એવું નથી ફાવતું અને નીચે લીટીને અડાડીને લખાણ લખવું ગમે છે, તો તમે એ પણ પરીક્ષાની અંદર કરી શકો છો. પરંતુ લખાણ છે એ કોઈ પણ એક યોગ્ય દિશાની અંદર યોગ્ય અક્ષરની જગ્યા પ્રમાણે લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજું કે જોડણીની ભૂલો દરેકથી થતી જ હોય છે. તો એ પણ એક ખાસ અગત્યનો મુદ્દો છે કે જેમ તમે તમારું લખાણ છે, તમારું લખાણ વધુ કરશો તો અવશ્ય તમારો જે આ જોડણી છે, અક્ષરો છે, એ સુધરશે જ અને એની અંદર ઘણા બધા એવા ફેરફારો આવશે જે તમને મુખ્ય પરીક્ષાની અંદર ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
અક્ષરો કેવી રીતે સારા કરી શકાય, તો એ પહેલો પ્રશ્ન છે. તો એની આપણે એક જ વાત કરી કે કાં તો તમે ઉપરની લીટીને અડાડીને લખો, વારંવાર એની પ્રેક્ટિસ કરતા રહો, રોજે રોજ એક એવો ફોર્મ્યુલા તૈયાર કરી નાખો કે ભાઈ અત્યારે પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થાય અને પછી આપણે રોજે રોજ એવું નક્કી કરીશું કે રોજ એક નિબંધ, એક ચર્ચાપત્ર, પત્ર લેખન, સંક્ષેપીકરણ અને વ્યાકરણનો કોઈ પણ એક મુદ્દો આવી રીતના તમારે કોઈ પણ રોજે રોજ આ કાર્ય કરવું પડશે. તો તમારા અક્ષર અત્યારે જેવા આવતા હોય, પરંતુ એની અંદર તમે પરીક્ષામાં જશો તો તમે એની અંદર યોગ્ય સમયની અંદર લખાણ પણ સારું કરી શકશો અને અક્ષરોની અંદર પણ તમને 50% સુધીનો સુધારો છે એ જોવા મળશે અને અક્ષરોના કારણે તમારા 10 જે માર્ક્સ છે એ વધુ આવી શકે છે. રોજે રોજ એક નિબંધ છે, એક ચર્ચાપત્ર છે. ચર્ચાપત્રની અંદર તમે એનું જે માળખું છે એ ખાસ એ રીતના લખાણ લખશો. એની જે પદ્ધતિ છે એ મુજબ તમે લખશો તો તમારું જે લખવાની જે તમારી જે યોગ્ય બાબત છે એની અંદર ખૂબ જ સુધારો આવશે. ચર્ચાપત્રની અંદર પણ એની અંદર સેમ માળખું છે. સંક્ષેપીકરણની અંદર વ્યાકરણના જે મુદ્દા છે એ જોડણી હોય, રૂઢિપ્રયોગ હોય, કહેવત હોય, એ દરેક ભૂલ શોધ તરીકે તમને વાક્ય પૂછી શકે છે. સમાસ, આ બધા જ મુદ્દાના દરેકના 2-2 માર્ક્સનું પૂછાય છે. તો એની અંદર તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. હવે બીજો મુદ્દો છે કે લખાણ કેવું હોવું જોઈએ. તો લખાણ આપણે અગાઉ પણ વાત કરી એ રીતે આવી રીતના ઉપરની લીટીને તમે તમારી અનુકૂળતાએ સારું એવું બનાવી શકશો. એની યોગ્ય રીત શું છે? યોગ્ય રીત એ જ છે કે આમ તો ગુજરાતીમાં એવો નિયમ છે કે તમે લખાણ છે એ ઉપરની લીટીને અડાડીને લખવું જોઈએ અને ઇંગ્લિશની અંદર નીચેની લીટીને અડાડીને લખવું જોઈએ. પરંતુ જો તમને એવું ડર હોય કે હું નીચેની લીટીને અડાડીને લખીશ તો શું મારા માર્ક્સ કપાશે? તો મિત્રો એવું નથી. માર્ક્સ કપાશે નહીં, પણ જો તમે આવી રીતના નિબંધ, ચર્ચાપત્ર દ્વારા આ જે આપણે ગુજરાતી ભાષા સજ્જતા તરીકે પેપર 1 પૂછાય છે એની સારી એવી ખૂબ સરસ પ્રેક્ટિસ કરશો તો તમે જો ઉપરની લીટીને અડાડીને લખાણ લખવાનું શરૂઆત કરશો તો તમારે પણ માર્ક્સ બિલકુલ કપાશે નહીં અને વધુમાં તમારા 10 માર્ક્સ જેવો ફાયદો થશે. તો એ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આવી રીતના તમારે લખાણની અંદર સાવચેતી રાખવાની રહેશે. જો ઘણાને એવું લાગતું હોય કે હજુ પણ મારા અક્ષરો બહુ સારા નથી, તો મારે હજુ વધારે પડતી આની અંદર મહેનત કઈ રીતના કરવી જોઈએ, તો બસ એક જ આ ફાઇનલ ડિસિઝન છે. ઘણા મિત્રોનો પ્રશ્ન હતો એટલે આપણે એક આ વિડીયો તમારા માટે બનાવ્યો છે. તો ખાસ આ મુદ્દા ઉપર ધ્યાન આપશો અને રોજે રોજ પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થાય પછી આપણે આ મેથડને ફોલો કરી અને રોજે રોજ કાર્ય કરીશું તો અવશ્ય તમારા ગુણ સારા આવશે અને મુખ્ય પરીક્ષાની અંદર તમે સારા એવા માર્ક્સથી પાસ થઈ જશો. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.